ઓર્ડર ઓર્ડર કરતા જજ કે જે વકીલોના પક્ષને સાંભળીને આરોપીને તેના ગુના પ્રમાણે સજાનો ચુકાદો આપે છે, શું તેને સજા થાય અને શું જજ પર એફઆઈઆર દાખલ થાય અને થાય તો કેવી રીતે? ચલો હું તમને સમજાવું. નમસ્કાર, હું છું વિક્રમ અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. પહેલા તો એ જાણીએ કે આ સવાલ થયો શું કામ. તો દિલ્હીના એક ન્યાયાધીશના ઘરમાં આગ લાગી. ન્યાયાધીશ એ સમયે ઘરે હતા નહીં, પણ પોલીસ અને ફાયર બ્રિગેડ આગ બુઝાવવા માટે જ્યારે ત્યાં પહોંચી તો ઘરમાંથી મોટી સંખ્યામાં બળી ગયેલી નોટો મળી આવી. હવે જો કે નોટોનો આ ઢગલો બળીને રાખ થઈ ગયો હતો, પણ આ મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો અને પછી સુપ્રીમ કોર્ટમાં. પણ શું આ જજ પર કેસ થશે? અને જો એફઆઈઆર થાય તો એફઆઈઆર કરી કોણ શકે? તો જવાબ છે દેશના સીજેઆઈ, એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જેની સલાહ લીધા વિના કોઈ પણ ન્યાયાધીશની સામે કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. અને આવું કેમ? ઇન હાઉસ પ્રક્રિયાને કારણે. એટલે 1991માં સુપ્રીમ કોર્ટે વીર સ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસમાં પોતાના ચુકાદામાં આ વાત કહી હતી. હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય જજની સામે આરોપો મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ઇન હાઉસ પ્રક્રિયા સામે આવી. અને ત્યારે એવું નક્કી થયું કે જજ સામે ફોજદારી કાર્યવાહી માટે મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી એ છે ભારતના રાષ્ટ્રપતિ. એટલે જ્યાં સુધી સીજેઆઈ રાષ્ટ્રપતિને તેમની કેસ બાબતે સલાહ ન આપે ત્યાં સુધી જજ સામે કોઈ એફઆઈઆર નોંધી શકાતી નથી. પણ હા, એ પણ છે કે રાષ્ટ્રપતિ એ સીજેઆઈની સલાહનું પાલન કરવા માટે પણ બંધાયેલા નથી. એટલે હા, જજ પર કેસ કરવો હોય તો સીજેઆઈ થ્રુ રાષ્ટ્રપતિ કરી શકે. પણ આવી માહિતી જો તમારે જોઈતી હોય તો ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવવું પડશે. કરી દો સબસ્ક્રાઇબ અને ફોલો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.